ધોરણ 8નું આજે આપણે શીખીશું ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર 2 ભારતમાં બ્રિટિશ શાસન. તો ભારતમાં બ્રિટિશ શાસન ક્યારે આવ્યું ક્યારે આવ્યું હતું ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757થી ઈસવીસન 1857ના સમયગાળા દરમિયાન આવ્યું હતું. તો શું છે, પ્લાસીના યુદ્ધ પછી મિર્ઝાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળમાં કરમુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકવું પડ્યું. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. બક્સરના આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. આ પૂછાઈ શકે છે, બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થયેલી. ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુઘલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું અને મુઘલ બાદશાહ શાહ આલમે બીજાને કંપનીની વાર્ષિક 26 લાખની ખંડણી આપે. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. તો ક્યારે રાજકીય સત્તા અંગ્રેજોની શરૂ થયેલી ભારતમાં? તો 12 ઓગસ્ટ 1765માં શું થયેલું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી. બંગાળની દીવાની સત્તા આપી દીધેલી મુઘલ બાદશાહે. કોને? તો અંગ્રેજોને. તો ભારતમાં ત્યારથી રાજકીય સત્તા શરૂ થયેલી. કોની? તો બ્રિટિશોની. એટલે આજે ભારતમાં બ્રિટિશ શાસન છે ઈસવીસન 1757થી ઈસવીસન 1857નો જે સમયગાળો છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો એમ પણ કહેવામાં આવે છે. એટલે એ પણ કહેવામાં આવે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો ઈસ્ટ ઇન્ડિયા કંપની એક્ટ એ પણ કહેવામાં આવે કે તે ત્યારે થયેલું તો ઈસવીસન 1757થી ઈસવીસન 1857. કાયમી જમાબંધી. તો કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી, જેમાં નંબર 1 જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી એટલે શું? તો જમીનદારે જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. એટલે જે દાખલા તરીકે જે પોતાની જમીન છે, મારી જમીન છે, તો મારા જમીનને મહેસૂલી હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવા અને 10મો ભાગ મહેનતા તરીકે રાખવાનો હતો. જમીનદારે ત્યારે શું કરવાનું હતું? જમીનદારે જે જમીનનો મહેસૂલનો કેટલામો ભાગ? 9મો ભાગ સરકારને જમા કરાવવાનો હતો. ત્યારે સરકાર કોની હતી? તો બ્રિટિશ સરકારની. અને ત્યારે ગવર્નર કોણ હતો? તો કોર્નવોલિસ ગવર્નર હતો. ક્યારે? તો 1793માં. ત્યારે શું કરવાનું હતું? તો જમીનદાર જે હોય તો તેમની જે મહેસૂલી આવે તો તેના 9મો ભાગ કોને? સરકારને જમા કરવાનો હતો અને જે 10મો ભાગ હોય તે મહેનતાળા તરીકે પોતાની પાસે રાખવાનો હતો. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું, કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. એટલે કે ખેડૂતોનું શોષણ કઈ રીતે થતું? તો ખેડૂતો જે મહેસૂલી ઉઘરાવવા આવે તો ખેડૂતો પાસેથી નિશ્ચિત કરેલું જમીનદાર મહેસૂલ ઉઘરાવી જાય ખેડૂતો પાસેથી. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. જમીનદારે તો જે મહેસૂલ વસૂલ કરવાનું હોય 9મા ભાગનું, તો તેણે એ મહેસૂલ કોને આપવાનું હોય? સરકારને. તો ત્યારે સરકાર કોની હતી? બ્રિટિશ શાસન, એટલે કે બ્રિટિશોની સરકાર હતી. એટલે ગમે તે રીતે પણ ખેડૂતો પાસેથી તે વસૂલ કરતો હતો, જુલમ કરીને પણ. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી હતી. એટલે કે જમીનદારને સરકાર કહી દે નિશ્ચિત કે તમારે આટલી રકમ દર વર્ષે જમા કરવાની. દાખલા તરીકે 50,000 તમારે દર વર્ષે જમા કરાવવાની છે. કરાર મુજબની સરકારમાં જે જમા કરવાની હોય રકમ તે નિશ્ચિત કરી દે જમીનદારને. તો જમીનદારે તો ખેડૂતો પાસેથી મહેસૂલ ઉઘરાવવું જ પડે. એટલે ગમે તે જુલમ કરીને પણ મહેસૂલ જમીનદાર ઉઘરાવતો હતો અને એ રીતે ખેડૂતોનું શોષણ થતું હતું. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોની તરફદારી કરતી હતી. જો કે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ ગઈ. પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા.
સરકારને ખેડૂતના વિકાસમાં રસ ન હતો. પરિણામે બંગાળના ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતો બંગાળ કંગાળ બન્યો. આ પૂછાઈ શકે છે કે અન્ન ભંડાર કોને કહેવાય? એટલે અન્ન ભંડાર તરીકે કોણ ઓળખાતું હતું તે સમયમાં? એટલે કે બંગાળ. તે શું બની ગયેલું? કંકાળ બની ગયેલું. કારણ કે સરકારને ખેડૂતના વિકાસમાં બિલકુલ જ ઇન્ટરેસ્ટ ન હતો અને બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા હતા. એટલા માટે જે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ એ શું થઈ ગયું હતું? કંગાળ બની ગયું હતું. હવે છે રૈયતવારી પદ્ધતિ એટલે શું? તો આપણે સમજીએ. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ ચેન્નાઈ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. આ પૂછાઈ શકે છે કે રૈયતવારી પદ્ધતિ ક્યારે શરૂ કરવામાં આવી હતી અને ક્યાં? તો 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ એટલે કે હાલનું ચેન્નાઈ પ્રાંતોમાં શું રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રેરણતા થોમસ મુનરો હતા. આ પણ પૂછાઈ શકે કે રૈયતવારી પદ્ધતિના પ્રેરણતા કોણ હતા? તો થોમસ મુનરો હતા. તે સમયે તેઓ મદ્રાસ એટલે કે ચેન્નાઈના ગવર્નર હતા. તે સમયે ચેન્નાઈનો ગવર્નર કોણ હતું? તો થોમસ મુનરો. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. એટલે કે જે જમીન ખેડતો હોય તેને જમીનનો માલિક બનાવવામાં આવ્યો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. તેના કારણો આ મુજબ હતા. જમીનની માલિકીનો કોઈ પણ ફાયદો થતો ન હતો. કારણ કે શું હતું આ પદ્ધતિમાં? કે જે પણ ખેડનાર હોય તેને જમીનનો માલિક બનાવવામાં આવી દે. એટલે કે કોઈ પણ ફાયદો થતો ન હતો જમીનની માલિકીના હકમાં. તો તેના કારણો શું હતા? તો જમીનનું વધારે પડતું મહેસૂલ. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. કોઈપણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ આપવું પડતું હતું. એટલે કે જમીનનું વધારે પડતું મહેસૂલ ઉઘરાવવામાં આવતું હતું. સરકાર ઈચ્છે ત્યારે જમીનના મહેસૂલમાં વધારો કરવાનો હક ધરાવતી હતી. એટલે કે જ્યારે પણ ઈચ્છે ત્યારે સરકાર જમીનના મહેસૂલમાં વધારો કરી દે અથવા ઘટાડો કરી દે. કોઈપણ સ્થિતિમાં અનાજ પાકે કે નાશ પામે તો પણ રૈયત જમીન મહેસૂલ તો આપવું જ પડતું હતું. એટલે કે ધારો કે પૂર આવી ગયું અને બધું અનાજ જે પણ પાક થયો હોય તે બધું નાશ પામી ગયો તો પણ જે પણ મહેસૂલ નક્કી કર્યું હોય તે આપવું જ પડતું હતું. મહાલવારી પદ્ધતિ. મહાલવારી પદ્ધતિ એટલે શું? તો મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલી. આ પૂછાઈ શકે કે મહાલવારી પદ્ધતિ ક્યારે દાખલ કરવામાં આવેલી અને કોણે? તો ક્યારે દાખલ કરવામાં આવી? ઈસવીસન 1822માં. અને કોના દ્વારા? તો હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારી દ્વારા દાખલ કરવામાં આવી હતી. બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થયો હતો. મહાલ શબ્દ પ્રયોગ કોના માટે થયો હતો? આ પૂછાઈ શકે કે મહાલ શબ્દ પ્રયોગ કોના માટે થયો હતો? તો બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ અને ગ્રામના સમૂહ માટે, જે ગ્રામ અને ગ્રામના જે સમૂહ હોય તેના માટે મહાલ શબ્દનો પ્રયોગ થયો છે. મહાલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થયો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. આ પદ્ધતિમાં જમીન મહેસૂલ કેવી રીતે નક્કી કરવામાં આવતું હતું? તો ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોની ઉત્પાદનની જે આવક હોય તેને ધ્યાનમાં રાખીને કે ખેતર કેટલા ચોરસ કિમી મોટું છે, એ કેટલું ફળદ્રુપ છે, તેની ઉત્પાદનની આવક કેટલી વધારે છે, તેના આધારે શું મહેસૂલ નક્કી કરવામાં આવતું હતી. આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. જે પણ જમીનની વસૂલ કરવાની જવાબદારી હોય એ ગામના જે મુખી હોય યાની કે હમણાંનું મુખી યાની સરપંચ હોય તેને સોંપવામાં આવતી હતી.
અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્નભિન્ન થયા. ઈસવીસન 1765માં બંગાળમાં દીવાની સત્તા પ્રાપ્ત કર્યા પછી કંપનીએ તેના કર્મચારીઓ પાસે બંગાળની વાર્ષિક ઉપજની માહિતી એકઠી કરાવી. કારણ કે બ્રિટન માટે બંગાળનું મૂલ્ય યુરોપમાં નિકાસ માટે ખેત પેદાશો આપનારું ક્ષેત્ર હતું. આથી તેણે ખેત પેદાશો ઉપર પકડ જમાવી. ખેતીની સ્થિતિ. આ એક આપણે આ બાજુમાં ચિત્ર દેખાય છે. શાનું છે? તો બંગાળના ગ્રામ્ય બજારનું એક દ્રશ્ય છે. ખેતીની સ્થિતિ. તો બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાં પ્રાપ્ત કરવાનો હતો. તો બંગાળમાં જે દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ શું હતો? આ પૂછાઈ શકે. મુખ્ય ઉદ્દેશ શું હતો? તો યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. એટલે યુરોપમાં જે ભારતની વસ્તુની માંગ હોય વધારે તે ભારતમાંથી પ્રાપ્ત કરીને યુરોપ મોકલવાનો હતો. આથી તેણે બંગાળ, બિહાર અને ઓડિશા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી. કંપની ભારતના ખેત પેદાશોના ખરીદ વેચાણમાં બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી. ખરીદ વેચાણના બજારો ઉપર પોતાનો ઇજારો સ્થાપવા માંગતી હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની. ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. ઇંગ્લેન્ડમાં જે વસ્તુની નિકાસ કરવાની હતી તે જરૂરી વસ્તુઓ હતી તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ કર્યો. આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થયો હતો. આ ખેત પેદાશોનો કંપની શાસન હેઠળ વેપારીકરણ તથા તેની કેવી સ્થિતિ થઈ તેના વિશે જોઈએ.